નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે ગોંડલ તાલુકાના કેસવાડા ગામની અંદર આવ્યા છે અને ખેતર છે ઉત્તમભાઈ હિરાણીને. અને ઉત્તમભાઈ તો હાજર નથી પણ એમના પાપા હાજર છે. થોડીક એની રિક્વેસ્ટમેન્ટ હતી કે અમારે થોડાક ફ્લાવરિંગ બાબતથી અમારા ગુરુકૃપા એગ્રો દેવળકીથી આ વેરાયટી આપણે આપેલી હતી અને આ ખેડૂતે આપણું ઓનલી ફોર 1 જ વીઘાની અંદર એને વાવ્યું છે. બીજી એને જમીન તો છે પણ 1 જ વીઘાની અંદર આપણે આ વેરાયટી મેગઝીન કંપનીની ફાઇટર વેરાયટી વાવી છે અને ખેડૂત પણ આપણી સાથે છે. તો ગોંડલ તાલુકાનું કેસવાડા ગામની અંદર તમારું આખું નામ બોલો દાદા. મારું નામ ગોવિંદભાઈ બેસરભાઈ કેસવાડા. ગોવિંદભાઈ બેચરભાઈ કેસવાડા, બરોબર છે. તો મારો દીકરો ઉત્તમભાઈ તમારા છોકરા છે. તો તમે આ મેગઝીન કંપનીની વેરાયટી લગાવી છે, એ કેવી લાગી તમને દાદા? વેરાયટી બહુ સારી છે, બરોબર છે. અમે 1 જ વીઘામાં વાવી. 1 જ વીઘામાં તમે આ વેરાયટી વાવી છે. પણ 17 મણ કપાસ ઉતરી ગયો છે, પણ હજી આમાં ફાલ ને ઝીંડવું ની છે. તમે જોઈ શકો છો, ખેડૂત એમ કહે છે કે અમે 17 મણ આમાં વીઘે લઈ લીધો છે. અને તમને આ બિયારણ ક્યાંથી મળેલું હતું? મેગઝીન કંપનીનું ફાઇટર વેરાયટી એ આ દેવળકી એગ્રો છે. તો દેવળકી એગ્રો છે, ગુરુકૃપા એગ્રો સંજયભાઈએ આપેલી છે આ વેરાયટી, મેગઝીન કંપનીની વેરાયટી. તો તમે આમાં 17 મણ તો લઈ લીધો છે પર વીઘે અને 1 જ વીઘાનો વાવ્યો છે ને? તો આ વેરાયટી વિશે તમે શું કહેવા માંગો છો? બહુ સારી વેરાયટી, બરોબર છે. તમે કપાસ કેટલા વર્ષથી વાવો છો અને આ વેરાયટી વિશે તમે શું કહેવા માંગો છો? બહુ સારી છે. આમાં હુકારો કે ખાખરતું કે એવું નથી, કાંઈ વેલી જાત છે. અચ્છા, તો વજનમાં સારું છે. બીજું તમને એ કહેવાનું છે કે આપણો સૌથી મોટો પ્રશ્ન ખેડૂતોનો હોય તો એ છે ગુલાબી ઈડનો. તો એ બાબતે તમને આમાં કેવું લાગ્યું? આમાં ઈડ નથી આવતી. ઈડ નથી આવતી. તો ખેડૂત મિત્રો, કેસવાડા ગામની અંદર, ગોંડલ તાલુકાનું કેસવાડા ગામની અંદર ખેડૂતે 1 જ વીઘાનું ઓનલી ફોર આવ્યું છે. એને જમીન તો જાજી છે પણ આપણું મેગઝીન કંપનીની વેરાયટી ભરોસાલાયક વેરાયટી છે. તો હવે પછી તમે જે આગળ વાવશો એ તમે બધી આ જ વેરાયટી વાવશો કે બીજું કંઈ? એમ તો ખેડૂતો એમ કહે છે કે મારે હવે બીજી વેરાયટી વાવવી નથી. તો આ મેગઝીન કંપનીની જે ફાઇટર વેરાયટી છે ખેડૂત મિત્રો, તો ખેડૂત લક્ષી વેરાયટી છે. અને આ વિશેષ ગુલાબી ઈડમાં તો તમને નહીવત જ લાગે છે જ નહીં. અને તમે જે કપાસ ઉતાર્યો એ વજનદાર ઉતરે કેવો છે? વજનમાં સારો છે. પછી જે આડી જે ફૂટ છે, બીજા જે કપાસ હાલતા હોય, પણ આપણે આ વેરાયટીની ખાસિયત છે ઊભી પણ ચાલે છે અને સાઈડમાં ફૂટ પણ થાય છે. ફૂટમાં સારો છે. આટલા વરસાદ પડી ગયા, આવડું વાતાવરણ ફેર પડી ગયું, છતાંય મેં આજુબાજુના ઘેરા જોયા છે એ લગભગ 3 મણથી 5 મણ કે 7 મણની અંદર લગભગ સમેટાઈ જાય એમ છે. અને આપણે મેગઝીન કંપનીની જે વેરાયટી છે એ 17 મણ ઉતરી ગયું. અને પ્લસ હજી તમે જોઈ શકો છો એનું ફ્લાવરિંગ તમે જોઈ શકો છો, એના ઝીંડવા જોઈ શકો છો. તો બીજા ખેડૂતોને આ વેરાયટી વાવવી હોય તો હું તમે કહેવામાં સંદેશો દેવા માંગુ છું? આમાં તો વાવવા જેવી છે. તો ખેડૂતોનું ભરોસાપાત્ર આ વેરાયટી આવી ગઈ છે 2024 અને 2025 માટે. ભવિષ્ય માટે આ જે વેરાયટી છે એ હંમેશા ખેડૂત લક્ષી વેરાયટી છે. બીજા ખેડૂતોને વાવવું હોય, જે ગુલાબીનો મોટામાં મોટો જે પ્રશ્ન છે, તો આ વેરાયટી અત્યાર સુધી આપણે ઘણી કોશિશ કરી લીધી પણ આમાં તમે જોઈ શકો છો આમાં ક્યાંય ગુલાબી ઈડ નથી. તો આમાં તમે ખુશ છો? વીણે સારો સમજાઈ ગયું. જો ખેડૂતો એમ કહે છે કે આમાં જે વીણી છે ને એ બહુ સારું ઉકેલ દે છે. અચ્છા, ઓકે.